Good morning. My name is Pransu. I am here to explain about some UNESCO related site around India. This is Rani Ki Vav, located in Patan, Gujarat. It was built by Queen Udaymati for her husband. This is Champaner Pavagadh astrological site. This is located in Gujarat. There are many Hindu temples in there. This is Qutub Minar, located in Delhi, built by Qutubuddin Aibak and finished by Iltutmish. This is Ajanta Ellora Caves, located in Maharashtra. There are many Hindu, Jain and Buddhist temples and architectures there. This is Bhimbetka Caves. It is located in Madhya Pradesh. Many tribes have drawn there. This is Khajuraho Temple, located in Madhya Pradesh. There were 85 temples, now only 25 remain. This is Konark Sun Temple, located near Jagannath Puri in Odisha. There are many sun god idols around there. Good morning, myself Arav. This is project of crop to cuisine. This is sugarcane. Sugarcane is the harvested and go to the factory. This is factory. Factory is made by Zagri. Zagri means Zagri is transport in market. Markets comes persons and buy fruits and vegetables. This is our kitchen. Kitchen used for making different types of food. Thank you, sir. Good morning, sir. સર આ જે ચારેય કેવ છે અલગ અલગ વસ્તુ દર્શાવે છે. જેમ કે આ પહેલી કેવ છે એ તમને એમ દર્શાવે છે કે કઈ રીતે હ્યુમન ઇવોલ્વ થયા છે. સૌથી પહેલા આપણે મંકીઝ હતા, એના પછી જે મિડ પીરિયડ આવ્યો ઈ, પછી પ્રિમિટિવ મેન જેણે ફાયર, વુડ વેપન્સ, ક્લોથ્સ ઈ બધું શોધ્યું. પછી સ્ટોન એજ જેમાં સ્ટોન વેપન્સ, એગ્રીકલ્ચર, પછી એ લોકોએ એનિમલ હસબન્ડરી ને બધું સ્ટાર્ટઅપ કર્યું. પછી ફૂલફિલ્ડ હ્યુમન્સ જે એ લોકો અત્યારે આપણે છીએ. સર આગળનું કેવનું તમને સમજાવશે. ગુડ મોર્નિંગ સર. આ કેવમાં તમે જોઈ શકો છો કે એ લોકો એકબીજાથી વાત કરવા માટે કેવ્સની વોલ્સ ઉપર ડ્રોઈંગ કરીને વાત કરતા એકબીજા સાથે. અને એ લોકોએ પથ્થરને ઘસીને આગની શોધ કરી હતી. અને એ લોકોએ વાઇલ્ડ એનિમલ્સથી બચવા માટે રોક્સથી વેપન્સ બનાવ્યા હતા. અને તમે જોઈ શકો છો કે અહીંયા જે વેપન છે એનું શેપ સરખું નથી, શેપ પ્રોપર નથી. અને આ કેવમાં તમે જોશો તો એ લોકોએ પ્રોપર શેપમાં વેપન્સ બનાવતા શીખી ગયા છે. અને એ લોકો એનું એ બધાનું જે ફૂડ છે એ પકાવીને ખાતા શીખી ગયા છે. આગળના કેવનું તમને આ સમજાવશે. આ કેવમાં તમે જોઈ શકો છો કે આ લોકોએ વ્હીલનું ઇન્વેન્શન કરી લીધું અને ફાર્મિંગને થોડી ચાલુ કરી દીધી છે. અને એનિમલ હસબન્ડરી છે એ જરાક ઇમ્પ્રૂવ થઈ અને તે લોકો એક સેટલ લાઈફ જીવા માંડ્યા. અને તમારા પ્રોજેક્ટની મોર ઇન્ફોર્મેશન જોતી હોય તો સ્કેન કરી શકો છો. થેન્ક યુ સર. નૂન મોહેંજો-દડો છે તે વિશ્વના સૌથી સુનિયોજિત શહેરોમાંનું એક હતું. તેના રસ્તા ઉત્તર, દક્ષિણ અને પૂર્વ પશ્ચિમ કાટખૂણિય ગ્રીડ સિસ્ટમ પ્રમાણે બનાવેલા હતા. આ છે તે સમયનું ઉચ્ચનગર એટલે સિટાડેલ ફોર્ટ તરીકે ઓળખવામાં આવતું. તેમાં શાસકો રહેતા હોવા જોઈએ. તે સમયનું અન્નભંડારમાં અનાજ સ્ટોર હતા અને તેના રાજા પ્રજાને વિતરણ કરતા હતા. અને તે સમયનું સ્નાનાગારમાં ધાર્મિક ઉત્સવોમાં સ્નાન કરવા આવતા લોકો. અને આ છે ઓરડીમાં કપડા બદલવા કે પહેરવા માટે ઉપયોગ થતો હતો. આ છે અપર ટાઉન ને આ છે લોઅર ટાઉન. અપર ટાઉનમાં ધની લોકો રહેતા હતા અને લોઅર ટાઉનમાં મિડલ ક્લાસ રહેતા હતા. આ એની કૂવાની પાણીની સુવિધા છે. અહીંયા ગ્રીડ પેટર્ન સ્ટાઇલની સ્ટ્રીટ્સ બનાવવામાં આવેલી હતી. આ ત્યાંનું માર્કેટ છે ને એનું ડોકયાર્ડ છે. ડોકયાર્ડમાં ઇમ્પોર્ટ એક્સપોર્ટનું કામ થતું હતું. થેન્ક યુ. નમસ્કાર. આ સામ્રાજ્ય જે તમે જોઈ રહ્યા છો તે છે ગુપ્ત સામ્રાજ્ય. આ સામ્રાજ્યના સમયગાળાને સુવર્ણયુગ તરીકે ઓળખવામાં આવે છે. તમે જે વચ્ચે રાજા જુઓ છો તે છે વિક્રમાદિત્ય. આ બાજુ તેમના નવરત્ન છે જે તેના દરબારની શોભા વધારે છે. આ એ નવરત્ન છે જેના લીધે આખું ગુપ્ત સામ્રાજ્ય તે સમયે સુવર્ણયુગ તરીકે ઓળખવામાં આવે છે. આ બાજુ ગુપ્ત વંશના મહત્વપૂર્ણ રાજાઓ છે જેમાં શ્રીગુપ્ત પ્રથમ તેમજ છેલ્લા રાજા તરીકે વિષ્ણુગુપ્ત કહેવાય છે. આખા ગુપ્તકાલીન સમયે જે સ્થાપત્ય, સાહિત્ય, આરોગ્ય, શિક્ષણ ઉચ્ચ કક્ષાએ હોવાથી આ સમયગાળાને સુવર્ણયુગ તરીકે ઓળખવામાં આવે છે. થેન્ક યુ.
Good morning. Myself Hira Prarutvi and she is my friend Astha Water. This is Nalanda University, which was established in 5th BC by Gupta kings. It was first university which started residential system in it. It was established by Gupta kings in 5th BC. It was the first university in the world which had residential systems, which means hostel systems. These were the hostels where the students were able to live. This system, university had different subjects like philosophy, logic, medicine, scripture, Veda, grammar, astronomy, and metaphysics. There were very much renowned scholars such as Brahmagupta, Nagarjuna, Shilbhadra, and Huensang. This university was worked 700 years. It was established in 5th BC, and in 13th BC, an invader, Bayaktar Khilji, burned this university, and 90 lakhs books were burned, and nearly it university burned till 6 months. Thank you. ये हमारा कुंभलगढ़ है और मेरा नाम ओम है। ये हमारा कुंभलगढ़ है। मेरा नाम वादी कृष्णा है। ये 36 किलोमीटर लॉन्ग है और ये इसमें 360 टेम्पल्स है। 300 टेम्पल्स जैन के हैं और 60 टेम्पल्स हिंदू के हैं। और ये महाराणा प्रताप के दादा ने बिल्ड किया था और यहाँ पे महाराणा प्रताप का बोर्न भी हुआ था और ये राजस्थान में। થેન્ક યુ મારું નામ સુતરિયા સચિન છે. હું ધોરણ 7માં અભ્યાસ કરું છું. હું એલઆરબી બ્રાન્ચનો સ્ટુડન્ટ છું. તમે જોઈ શકો છો કૈલાશ ટેમ્પલ છે તે અત્યારે હાલમાં મહારાષ્ટ્રમાં એલોરા જગ્યામાં આવેલું છે. તેની વિશિષ્ટતા એ છે તે દુનિયા છે તે વિશ્વનું સૌથી મોટું મોનોલિથિક માનવામાં આવે છે, કારણ કે તેને એક જપરો કોતરી એ સમયમાં છે આ ટેમ્પલ બનાવવામાં આવ્યું હતું. તે 8મી સદીમાં સ્થાપના કરવામાં આવી હતી. આ છે જગન્નાથ ટેમ્પલ. તમે ન્યૂઝમાં નામ સાંભળેલું હોય છે. તે ઓડિશામાં પૂરી જગ્યામાં. તેનીમાં 4 વિશેષતા. પહેલી વિશેષતા એ છે દર વર્ષે રથયાત્રા નીકળે છે અષાઢી બીજના દિવસે. અને બીજી ખાસિયત ધજા જે પવનની વિરુદ્ધ દિશામાં ફરકે છે. ત્રીજી ખાસિયત એ છે એમાં જે કૃષ્ણ ભગવાન હૃદય છે એમાંથી ધબકારાનો અવાજ આવે છે. ચોથી ખાસિયત એ છે એમાં આપણે જે મંદિરની અંદર ઉભા છે તો સમુદ્રના મોજાનો અવાજ નહીં આવે, તો બારે ઉભા છે તો સમુદ્રના મોજાનો અવાજ આવશે. આ છે વીલભદ્ર ટેમ્પલ. બીજું નામ છે લેપાક્ષી ટેમ્પલ. તે અટાણે હાલમાં આંધ્રપ્રદેશમાં આવેલું છે. તેની વિશેષતા એ છે બધા તમે સ્તંભ જોશો તો જમીન મળેલા છે. એક સ્તંભ જે જમીન મળેલો નથી, તે કાપા જાય એટલી જગ્યા છે. તે પહેલાના સમયમાં રેતી અને સિમેન્ટનો ઉપયોગ ના કરવામાં, પહેલાના સમયમાં પથ્થરો દ્વારા બનાવવામાં આવતો. અટાણે પણ પથ્થરનો બનેલો છે. તોય જે તમે સ્તંભો અને મંદિરો જોશો અટાણે પણ પડ્યા નથી. થેન્ક યુ. ગુડ મોર્નિંગ જય પ્રભુ. મારું નામ પટેલ જ છે. હું ધોરણ 7 ગુજરાતી મીડિયમમાં અભ્યાસ કરું છું. હું એલએલબી માંથી બ્રાન્ચનો સ્ટુડન્ટ છું. તમે જોઈ શકો છો આ મંદિરને. આ મંદિરનું નામ છે વિઠ્ઠલા મંદિર અને આ મંદિર કર્ણાટક રાજ્યના હમ્પી શહેરમાં આવેલું છે. આ મંદિરના સ્થાપકનું નામ હતું કૃષ્ણદેવરાય અને આ મંદિરનો જે કૃષ્ણદેવરાય હતો એ વિજયનગર સામ્રાજ્યનો ઉત્તમ સ્થાપત્ય કલાનો જે નમૂનો હતો. ને આ મંદિરની આપણે વાત કરીએ તો જે આ સ્તંભ આવેલા છે તે રિયલ મંદિરમાં 56 જેટલા સ્તંભો આવેલા છે. ને આ બધા સ્તંભો છે એમાં આવી રચના આવેલી છે સ્ટીલની, જેને મ્યુઝિકલ પિલર સંગીતના સ્તંભો કહેવામાં આવે છે. આ ક્યારે કાર્ય કરે છે? જ્યારે વધુ માત્રામાં પવન આવતો હોય ત્યારે, અથવા આપણે આને આવી રીતે થપ કરતા ફ્લૂટ, તબલા એના જેવો અવાજ આવે છે જે આપણને સાંભળવો ખૂબ જ ગમે છે. પાછળનું તમે મંદિર જોઈ રહ્યા છો તે મંદિરનું નામ છે મોઢેરાનું સૂર્ય મંદિર અને તમે જાણતા જ હશો કે તે મંદિર ગુજરાતના મહેસાણા જિલ્લાના મોઢેરા ગામમાં આવેલું છે. ને તે મંદિર નો જે સ્થાપક વિશે વાત કરીએ તો તે મંદિરના સ્થાપકનું નામ હતું ભીમદેવ પ્રથમ અને તે સોલંકી વંશનો એક મુખ્ય રાજા માનવામાં આવતો હતો. ને તે જે મંદિર છે એનું નિર્માણ 11મી સદીમાં કરવામાં આવ્યું હતું. મંદિરની કેટલી વિશેષતાઓ છે એમાંની એક છે કે ભવ્ય સૂર્યકુંડ મંદિરની બહાર આવેલું છે, જેમાં નાના કુલ 108 જેટલા મંદિરો આવેલા છે. ને આ મંદિરમાં સભા મંડપ અને ગર્ભગૃહો આવેલા છે જે સંપૂર્ણ વૈજ્ઞાનિક દિશા અનુસાર નિર્મિત કરવામાં આવ્યા છે. ને આ મંદિરમાં 2 વિશેષતાઓ છે કે સૂર્યનું જે પ્રથમ કિરણ છે એ મંદિરની જે અંદર ગર્ભગૃહ આવેલું છે તેમાં રેલાય છે, એટલે કે તેમાં પડે છે. તે પ્રમાણેનું મંદિરનું આર્કિટેક્ચર છે. અને બીજી વિશેષતા એ છે કે સૂર્યનું પ્રથમ કિરણ ગર્ભગૃહમાં તો પડે જ છે, સાથે સાથે મૃકુટની જે મણી હોય તેની ઉપર પણ પડે છે. તેની ઉપર જે સૂર્યનું પ્રથમ કિરણ પડતા આખું મંદિર પ્રકાશથી ઝળહળી ઉઠતું. આ તમે જોઈ રહ્યા છો આ મંદિરનું નામ છે બૃહદેશ્વર મંદિર અને આ મંદિર તમિલનાડુ રાજ્યના તંજાવુર શહેરમાં આવેલું છે. આ મંદિરનું જે શિખર છે એ અત્યંત ઊંચું અને ભવ્ય આવેલું છે. આ મંદિરનો તમે આ ફોટો જોઈ રહ્યા છો, આ રાજાએ આ મંદિરનું નિર્માણ કરાવ્યું હતું. ને આ રાજાનું નામ હતું રાજરાજ ચોલ પ્રથમ. આ રાજા ચોલ વંશનો એક મુખ્ય રાજા માનવામાં આવતો હતો, સર્વશ્રેષ્ઠ શાસક. ને આ
મંદિર વિશે વાત કરીએ તો એની પહેલી વિશેષતા એ છે કે મંદિરની લંબાઈ 200 ફીટ છે અને પહોળાઈ 250 ફીટ છે. ને પહેલી વિશેષતા જોઈએ તો આટલું લાંબુ મંદિર હોવા છતાં એનો જે આ પડછાયો છે એ જમીન ઉપર નથી પડતો. ને બીજી વિશેષતા એ છે કે આ જે મંદિર છે એનું નિર્માણ, આ જે મંદિરનું શિખર એનું નિર્માણ છે ને 80 થી 81 ટનમાં વેઇટમાં કરવામાં આવ્યું છે. જેની કિલોગ્રામમાં તેનું 73,000 કિલોગ્રામ તેનું વજન છે. ને તમને ખબર પડી જ ગઈ છે કે કેટલી એને મહેનત લાગી હશે, કેટલા વર્ષો વીતી ગયા છે આને ચડાવવામાં. ત્યારબાદ આ ચડી ગયું, ફિટ થઈ ગયું. ત્યારબાદ યુનેસ્કો દ્વારા આ મંદિરને વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો આપવામાં આવ્યો છે. થેન્ક યુ. મારું નામ છે પરાગ ત્રિવેદી. હું ધોરણ 7માં અભ્યાસ કરતો વિદ્યાર્થી છું. આ એક ઐતિહાસિક પ્રોજેક્ટ છે. અમારા પ્રોજેક્ટનું નામ છે આઝાદી કા સફર. આ છે મંગલ પાંડે. મંગલ પાંડે આપણા દેશના સૌથી પહેલા ક્રાંતિકારી હતા. પછી આ છે જલિયાવાલા બાગ. જલિયાવાલા બાગની અંદર અંગ્રેજોએ અંધાધૂંધ ફાયરિંગ કરી હતી અને આપણા દેશના અસંખ્ય નાગરિકોને મારી નાખ્યા હતા. આ છે દાંડી માર્ચ. દાંડી માર્ચ એટલે કરવામાં આવી હતી કારણ કે જ્યારે અંગ્રેજ સરકાર આપણા દેશના મીઠાના કરને વધારી નાખ્યા હતા અને મીઠાના કરને ઓછો કરવા માટે ગાંધીજીએ સત્યાગ્રહ કરીને આ દાંડી માર્ચ કરી હતી. આ છે ચરખો. ચરખો આપણા દેશનો સિમ્બોલ છે કે આપણે આપણા દેશની વસ્તુ વાપરીએ, સ્વદેશી વસ્તુ વાપરીએ. આ છે આપણા દેશના ક્રાંતિકારીઓ જેણે આપણા દેશ માટે ઘણા બધા બલિદાનો દીધા છે. જો આ બલિદાનો ન હોત તો હજી આપણો દેશ આઝાદ થઈ શકે જ નહીં. સુશીલ ગઢવી છે. હું ધોરણ 6માં અભ્યાસ કરું છું. લગભગ 200 વર્ષ સુધી અંગ્રેજો આપણા દેશને ગુલામ રાખ્યા હતા. તે લોકો અહીંયા 17મી સદીમાં વેપાર કરવા આવ્યા હતા અને વેપારની સાથે સાથે લોકોને ત્રાસ આપતા, ફૂટ પાડી લોકોને ભાગલા કરતા, આ બધા કાર્ય કરતા. આ બધું જોઈ આપણે દેશવાસીઓને એમ થયું કે આપણે આપણા દેશને આઝાદ કરીએ. અને આઝાદી માટે મહાત્મા ગાંધીએ આંદોલન કર્યા, જેવા કે દાંડી માર્ચ આંદોલન, ભારત છોડો આંદોલન, સવિનય કાનૂન ભંગ જેવા આંદોલન કર્યા. પછી આવે છે ભગતસિંહ, સુભાષચંદ્ર બોઝ, ચંદ્રશેખર આઝાદ જેવા લોકોએ પોતાના પ્રાણના બલિદાન આપી આપણા દેશને આઝાદ કર્યા હતા. આટલા પ્રયત્નો બાદ પરિણામ એ છે કે 15 ઓગસ્ટ 1947 રોજ ભારત આઝાદ થયું. આ પ્રોજેક્ટ વિરાંગના સ્મૃતિનો છે. આપણા ભારતના ઇતિહાસમાં તમે શૂરવીર પુરુષો વિશે તો સાંભળ્યું જ હશે, પરંતુ આપણા ભારતના ઇતિહાસમાં શૂરવીર સ્ત્રીઓનું પણ ઘણું યોગદાન છે. આ વિરાંગનાઓએ પોતાના સમયમાં અન્યાયી આક્રમણ સામે અડગ મનથી યુદ્ધ કર્યા. તેઓની હિંમત માત્ર શારીરિક શક્તિમાં જ ન હતી, પરંતુ માનસિક શક્તિમાં પણ ભરપૂર હતી. તેઓના ગુણો જોઈએ તો અડગ સંકલ્પ, નેતૃત્વ, હિંમત, પ્રજાહિત વગેરે હતા. તેઓ માત્ર યુદ્ધ જ નહોતા કરેલા, પરંતુ પોતાના રાજ્યમાં ન્યાયપ્રિય શાસક તરીકે પણ ઓળખ પામેલા હતા. તેઓ ખાલી પોતાના માટે જ નથી કરેલા, પરંતુ તેમના રાજ્ય અને દેશના અંગ્રેજોથી છોડાવવા માટે યુદ્ધ કરેલા છે. તેઓ સ્ત્રી છે છતાં પણ તેઓ યુદ્ધ કરેલા છે. તેઓ પોતાના જીવને કુરબાન કરીને આપણા ભારત દેશમાંથી અંગ્રેજોને બહાર કાઢ્યા છે. આપણે તેમના આભારી બનવા જોઈએ. આ પ્રોજેક્ટ આપણને આપણા ભારતનો શૂરવીર ઇતિહાસ અને સ્ત્રી શક્તિને ઓળખવામાં મદદ કરે છે. થેન્ક યુ. Welcome, sir. Our project name is Rupee Heritage in India. This is the RBI office. It is the quarter office, the bank of the bank. The RBI gives the permission to government to print the notes. And this all is currency. We always see the note from from back side. ये सारी करेंसी है. हम लोग हमेशा नोट को तो आगे से देखते हैं, पीछे देखते ही नहीं है कि उसके पीछे कितनी सारी जानकारी है. जैसे ये सारी नोट्स है, उनके पीछे कितनी सारी मॉन्यूमेंट्स है. और अगर हम लोग नोट को पीछे पलट कर देखें तो उसके पीछे 15 भाषा है. और ये जो 20 रुपए का कॉइन है उसके पीछे कैलाश टेम्पल. और ये जो 200 रुपए का नोट है उसके पीछे साजिद सुबह, जो बहुत ही पहले अशोका ने बनाया था. इफ़ यू वॉन्ट मोर इन्फॉर्मेशन यू कैन स्कैन. ગુડ મોર્નિંગ, મારું નામ છે છૈયા અંજલિ. ગુડ મોર્નિંગ, મારું નામ છે હર્ષાલી. આ પ્રોજેક્ટનું નામ છે સુકેન દ્વારકા. આ ડૂબેલી દ્વારકા અને આધુનિક દ્વારકા દર્શાવે છે. નીચે જે છે દ્વારકા તો એ ડૂબેલી દ્વારકા છે. ગાંધારીએ ભગવાન શ્રી કૃષ્ણને શાપ આપ્યો કે જેમ તે મને મારા પુત્રોનો નાશ કર્યો છે તેમ તારા યદુવંશનો પણ નાશ થશે. ત્યારે આ દ્વારિકા ડૂબી અને પછી ભગવાન વિશ્વકર્માએ એક જ રાતમાં આ આધુનિક દ્વારિકા સ્થાપી. આ દ્વારકામાં 72 સ્તંભ અને 5 માળા આવેલા છે. આ દ્વારકાને જગત મંદિર તરીકે પણ ઓળખવામાં આવે છે. આ 4 ધામોમાંથી એક ધામ ગણાય છે. આ ગોમતી નદીના કિનારે અરબી સમુદ્રના મુખ પર આવેલું છે. થેન્ક યુ. ગુડ આફ્ટરનૂન, મારું નામ આલવ છે. આ બધી રાષ્ટ્રીય વસ્તુ છે. આ લાટ્ય પક્ષી મોર, લાટ્ય શાકભાજી પંખી, લાટ્ય ફળ કેરી, લાટ્ય મૂળલા ચીકર, લાટ્ય પ્લાનલી વાઘ, લાટ્ય બ્લુ રાત્ય વાલો જાય
પ્લાનલી હાથીલા ચપલી ચાપ રાજ્ય. ગુડ મોર્નિંગ, મારું નામ પૂર્વા છે. હું એમપીસા બ્રાન્ચમાંથી આવું છું. આ અમારો પ્રોજેક્ટ છે પ્રાણીઓ વફાદાર પ્રાણી, જેમાં સૌપ્રથમ આવે છે તાનાજી રાજા. જે તાનાજી રાજાનો કિલ્લો હારી ગયા હતા, તો તેને જીતવા માટે ઉપર ચડવું હતું, પણ તેને ઉપર ચડવા માટે કાંઈ પણ વસ્તુ તેની પાસે કંઈ હતું નહીં, પણ તેની પાસે એક આ પાલતુ ખિસકોલી, આ પાલતુ ચંદનગો હતી, જે તેને કંકુ ચોખાથી વધાવીને તેને ઉપર ચડાવી. પહેલી વાર ગઈ તો નિષ્ફળ ગઈ, બીજી વાર ગઈ તો બીજી વાર પણ નિષ્ફળ ગઈ, ત્રીજી વાર ગઈ તો તેને આ ફૂલ મજબૂત ચોટી ગઈ અને પછી તાનાજી રાજા જીતી ગયા. આ કિલ્લો ઐતિહાસિક બની ગયો. પછી આવે છે ઝાંસી કી રાનીનો ઘોડો, જે વફાદાર ઘોડો, બાદલ, તેનું નામ હતું બાદલ, જે વફાદાર ઘોડો હતો. પછી આવે છે આ ફેન્ટ અને કેન્ટમ, જે આતંકવાદીને શોધવામાં ખૂબ મદદ કરી છે. પછી આવે છે ચેતક, જે 25 ફૂટનો કૂદકો મારીને મહારાણા પ્રતાપને બચાવ્યા હતા. પછી આવે છે વફાદાર ઘોડો, જે શિવાજી મહારાજને અનેકવાર યુદ્ધમાં બચાવ્યા છે. થેન્ક યુ. Everyone, this is a project of community helper. This is doctor. This is GG hospital and this is pharmacy. Hospital helps in provide treatment and care to sick and injured people. This is pharmacy. Pharmacy helps in giving us medicines. This is school. School educates children and builds their future. Thank you. This is JMC. They keeps our city clean. This is post office, where the postman delivers letters and parcels. This is a police station, where policemen protect us. Good morning. My name is Shahan Akshita from grade 6C. Good morning. My name is Diya Paware from grade 6C. Animals are an important part of our environment based on their population and survival, grouped into extinct, endangered and threatened. Extinct animal are animals that no longer live on earth. Endangered animals are few, may they become extinct in future. And threatened animal are animals they become extinct in future. Save environment, save animals. Thank you. Good morning. મારું નામ તિલાવત હીર છે. હું ચોથા ધોરણમાં અભ્યાસ કરું છું. આપણી પૃથ્વી પરની સપાટી પર ઘણા ભાગો જોવા પડે છે. તેમાંથી 6 ભાગો દર્શાવેલા છે: પર્વતીય પ્રદેશ, ઉચ્ચ પ્રદેશ, જંગલ પ્રદેશ, રણ પ્રદેશ, મેદાન પ્રદેશ, ટાપુ પ્રદેશ. ગુડ મોર્નિંગ. મારું નામ ટાકોમ કેયુરભાઈ છે. હું ત્રીજા ધોરણમાં અભ્યાસ કરું છું. આપણી પૃથ્વી પરની સપાટીમાં ઘણા પ્રકાર હોય છે. તેમાંથી 6 પ્રકાર છે: પર્વતીય પ્રદેશ, ઉચ્ચ પ્રદેશ, જંગલ પ્રદેશ, રણ પ્રદેશ, મેદાન પ્રદેશ ને ટાપુ પ્રદેશ. My name is Rahi. I'm studying 4th year. This is a project of Antarctica. This research center of Russia, US and India. This place where scientists live for research. This both sides are igloos. Antarctica wildlife on the polar bears and penguins. This is a streamer, sun called polar day, moon called polar night. Good morning. My name is Jitakshi Kothia. I study in 4th BEM. This is a project of Antarctica. Antarctica is coldest, driest and windiest continent on Earth. This is a wildlife of Antarctica. This is a research center of USA, India and Russia. Morning. Myself Kinjal Sonagra from the JP Modi School CBSE. This is the project of Jago Grahak Jago. There we want to make customer aware of the 6 basic rights. So now, my name is Kenisha Santoki from grade 7. Today I will explain the 3 basic rights. Right to choose. Right to choose means right to choose. It means that all customers can choose anything from their self. Right to commercial education. People knows about some basics knowledge about the commercial education. Right to information. Packet घुमाओ पता लगाओ. Right to information. For example, we take some this basic like Balaji's wafer. We take that we have written some ingredients are there. Basically some ingredients. At home we have 2 or 3 ingredients, but at outside 19 plus ingredients are there. now right to security means if there is a flammable liquid or
harmful liquid is there. So in on the bottle there is a label of that all the harmful liquids. And second is right to be heard means if we want to complain anything about any product, so we can call in the customer care center. And the last is right to seek register means if we want to complain. Customer want to complain, so we can complain in national or a state consumer forum. Thank you. My name is Farah and I am from 8th grade. My school name is JP Modi School. This temple is Kedarnath temple, in which the cloud bursted and flood came in 2013. The rock named Bhimshila protected the mandir and the rock is still there. My name is Jyoti from JP Modi School CBSE. I am from grade 5th. This is tsunami. When in ocean or sea water level rises, then tsunami occurs. This is cyclone or tornado. This is earthquake. When in earth plates moves, this earthquake occurs. This is forest fire. This is occurs due to human activities. This is volcano eruption. This is disaster management in school, hospitals and house. Some alarms are there which we Good morning. My name is Manya Chauhan and I'm from grade 9 from JP Modi School CBSE. This is the project on the civic blueprint of the Constitution. This is the new Parliament building of our India, which is located in New Delhi. In Parliament, we have two houses, Lok Sabha and Rajya Sabha. Lok Sabha have 545 members and Rajya Sabha contains 250 members. And power of the Lok Sabha compared to Rajya Sabha is more. This is our Supreme Court of India, which is located in New Delhi. We have three kinds of court in India: District Court, High Court and Supreme Court. District Court is located district-wise in our India, like Jamnagar have its own district court. High Court is located state-wise, like our Gujarat have our High Court in Ahmedabad. This is the Supreme Court, which is located in New Delhi, which also acts as executive. This is the national emblem of our India, which is also known as Ashok Stamp. This is Chief Lady Justice of India, which is also known as Nyaya Ki Devi. This is our constitution of the book. This is our first batch, which we known as the preamble. This is our fundamental right duty. You know, so much detail. You can scan the QR code. Good morning. My name is Molya Tirth. Good morning. My name is Jill Molia. What is this? This is the Virupaksha temple. What is the reason behind it? This temple is located in Hampi, Karnataka, and right now this temple is famous for its pinhole camera effect.